ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે હું મિલિંદ સર માંડલિયા આપને ધોરણ 9 ગણિતનું ચેપ્ટર પહેલું એનો સ્વાધ્યાય 1.5ની આપણે થોડી માહિતી મેળવશું. તો દાખલો પહેલો એવું કંઈક છે કે આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. મિત્રો, આ જે ક્વેશ્ચન છે આ ખાસ કરીને 1 માર્કના ક્વેશ્ચન તરીકે પૂછી શકાય, પછી વિકલ્પમાં પૂછી શકાય, ખાલી જગ્યા તરીકે પૂછી શકાય, એક વાક્યના ઉત્તર તરીકે પૂછી શકાય અને ખરા ખોટામાં પૂછી શકાય. એટલે ખાસ આપણે આના જવાબ મોઢે આપી શકાય વગર ગણતરીએ એ ટાઈપના ક્વેશ્ચનો કહેવાય છે. એટલે એક માર્કમાં ખાસ પૂછી શકાય. ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. ધોરણ 9 અને ધોરણ 10 બંનેમાં ઉપયોગી થાય એવી વસ્તુ છે. એટલે ખાસ ધ્યાન દેશે કે સમય સંખ્યાના સમય સંખ્યા. સમય સંખ્યા કોને કહેવાય છે, અસમય સંખ્યા કોને કહેવાય છે? સમય સંખ્યા એટલે બધી સમય સંખ્યા છે. અસમય સંખ્યાને અલગ કરી નાખી તો બાકીની બધી સમય છે. અસમય સંખ્યા કોને કહેવાય? ફરી એક વખત આપણે જાણી દઈએ કે અસમય સંખ્યા કોને કહેવાય? કે એવી સંખ્યાઓ કે જે સંખ્યા વર્ગમૂળમાં, ઘનમૂળમાં, ચારમૂળમાં, પાંચમૂળમાં કોઈ પણ વર્ગમૂળ ઘનમૂળમાં હોય અને વર્ગમૂળ ઘનમૂળ ન નીકળતું હોય. વર્ગમૂળ ઘનમૂળમાં હોય અને વર્ગમૂળ ઘનમૂળ ન નીકળતું હોય. ખાસ ધ્યાનમાં રાખજો કે વર્ગમૂળ ઘનમૂળની નિશાની હોય એની અંદર હોય છે અને એનું વર્ગમૂળ ઘનમૂળ ન નીકળતું હોય તો એ કેવી સંખ્યાઓ છે? અસમય. પાઈ છે, પાઈ, તો પાઈ સિમ્બોલ છે તો સિમ્બોલ હંમેશા કેવો હશે? અસમય. તો આ એક ખાસ યાદ રાખવાનું છે. તો આપણે કઈ અસમય સંખ્યાઓ છે એ એક ધ્યાનમાં રાખવાનું છે. જો પેલો જે છે કે 2 - વર્ગમૂળમાં 5, તો 2 સમય સંખ્યા છે, વર્ગમૂળ 5 અસમય છે. તો સમય અને અસમયનો સરવાળો કે બાદબાકી આપણે અગાઉ ભણી ગયા છીએ કે સમય અને અસમયનો સરવાળો અને બાદબાકી, સમય અને અસમયનો સરવાળો અને બાદબાકી હંમેશા અસમય સંખ્યા જ હોય. કારણ કે આનો સરવાળો બાદબાકી થાય નહીં. આ પણ અલગ છે ને આ પણ અલગ છે. આ વર્ગમૂળ વાળું છે, આ પૂર્ણ સંખ્યા છે, તો એનો સરવાળો બાદબાકી ન થાય તો આની જવાબ અસમય જ કહેવાય. એટલે આ અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. ત્યારબાદ આ જોઈએ સેકન્ડ ક્વેશ્ચન. 3 + વર્ગમૂળમાં 23 - વર્ગમૂળ 23. તો તમે કાઉન્સ છૂટો કરી નાખો. કાઉન્સ છૂટો કરી નાખીએ તો આપણે કંઈક આવું લખી શકાય કે 3 + વર્ગમૂળ 23 - વર્ગમૂળ 23. તો આ બે નીકળી જશે. તો આનો જવાબ કેટલો હશે? 3. તો આનું સાદુરૂપ આપતા જવાબ 3. એવા આ બે સરખા છે એટલે ઉડી જાય છે. આ 1 વર્ગમૂળ 23, આ 1 વર્ગમૂળ 23. કાંઈ ન હોય તો 1 કહેવાય. તો 1 વર્ગમૂળ 23, 1 વર્ગમૂળ 23, તો વર્ગમૂળ 23 વર્ગમૂળ 23 નીકળી ગયા. પ્લસ માઇનસ છે એટલા માટે, બરાબર. આમાંથી આ જાય તો 0 ટૂંકમાં. તો 3 વધ્યા. તો 3 કેવી સંખ્યા છે? સમય. 3 પ્રાકૃતિક સંખ્યા છે તો પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં થાય. એટલે આ સમય સંખ્યા છે તો આનો જવાબ સમય છે તો આ સંખ્યા સમય થશે. આનો જવાબ કઈ થાય નહીં આગળ, એટલે આ સમય છે. આનો જવાબ 3 ખાલી વધે છે એટલે સમય છે. થર્ડ ક્વેશ્ચન જોઈએ. તો થર્ડ ક્વેશ્ચનમાં પણ એવું જ કંઈક કહે છે કે ભાઈ 2 વર્ગમૂળમાં 7 છેદમાં 2 વર્ગમૂળમાં 7. તો આ 2 નીકળી ગયા. વર્ગમૂળ 7, વર્ગમૂળ 7 નો છેદ ઉડી ગયો. છેદ ઉડીને કાંઈ ન વધે તો કેટલા વધે? 1. તો 1 કેવી સંખ્યા છે મિત્રો? સમય સંખ્યા. 1 પ્રાકૃતિક તો કહેવાય પણ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ કેમાં થાય? સમય સંખ્યામાં. તો 1 પણ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. એટલે ખાસ યાદ રાખવું કે આ પણ સમય સંખ્યા છે. પછીનો ક્વેશ્ચન જુઓ કે 1/2 વર્ગમૂળ 2. આમાં છેદ ઉડે છે? છેદ ઉડે છે કે નથી ઉડતા? છેદ નથી ઉડતા. તો એનો મતલબ આ કેવી સંખ્યા થઈ ગઈ? અસમય. કારણ કે વર્ગમૂળ 2 આવી ગયા. પછી વર્ગમૂળ અસમય સંખ્યા અને સમય સંખ્યાનો ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી હંમેશા અસમય જ થાય. એક સમય હોય અને એક અસમય હોય. પછી એને તમે કોઈ પણ રીતે જોઈન્ટ કરો. ગુણાકારથી જોઈન્ટ કરો, સરવાળાથી જોઈન્ટ કરો, બાદબાકીથી કરો, ભાગાકારથી કરો. કોઈ પણ 4 માંથી કોઈ પણ રીતે કરો. સમય અને અસમય ભેગા થાય એટલે હંમેશા કેવું બની જશે? અસમય. પછી જુઓ કે 2 પાઈ. પછીનું છે 2 પાઈ. એટલે આ અસમય છે. 2 પાઈ. તો પાઈ અસમય સંખ્યા છે. તો અસમય સંખ્યાનો સમય સંખ્યા સાથે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી બધું અસમય થશે. એક સમય હોય, એક અસમય હોય. સમય ને અસમય ભેગા થાય તો હંમેશા અસમય જ બને.
આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો આ પણ અસમય સંખ્યા છે. તો મિત્રો 1 માર્કમાં પૂછી શકાય આ ટાઈપનું ખાસ ધ્યાનમાં રાખવું. પણ સાદુરૂપ આપ્યા પછી કેવી સંખ્યા વધે છે, બરાબર, એ ખાસ ધ્યાનમાં રાખવાનું રહે. હવે પછીનો ક્વેશ્ચન જે છે એ સાદુરૂપ આપો એ ક્વેશ્ચન છે. સાદુરૂપમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ જ કરવાનું હોય છે. તો જે પેલો ક્વેશ્ચન છે 3√3 વત્તા 2√2. હવે આ બે કાઉન્સ વચ્ચે કાંઈ નિશાની નથી તો એ ગુણાકારની કહેવાય. તો આ બેનો ગુણાકાર કરવાનો છે. હવે એનો ગુણાકાર કેવી રીતે કરશું? તો આ પેલો ક્વેશ્ચન 3 વત્તા √3 2 વત્તા √2, આનો ગુણાકાર કરવો હોય તો આ રીતે કરી શકાય. 3 કૌંસમાં 2 પ્લસ √2, અહીંથી આ 3 લીધા, આ આખો કૌંસ, વળી √3, વળી આ આખો કૌંસ, 2 પ્લસ √2. હવે ગુણાકાર કરીએ તો આનો ગુણાકાર આની સાથે કરીએ તો 3 દુ 6, 3 ગુણ્યા √2 તો 3√2, 2 ગુણ્યા √3 તો 2√3, અને 2 તેરી 6 તો √6. તો આ જવાબ થઈ ગયો. આ પેલો ક્વેશ્ચન. હવે આગળ આમાં કશું જ થતું નથી કારણ કે આમાં સજાતીય પદ નથી, સરખા પદ નથી. આ 3√2 છે, આ 2√3 છે, તો આ સરખા છે નહીં. તેનો મતલબ આનો જવાબ મળશે નહીં. તો આ રીતે મિત્રો જવાબ આપણે આપી શકાય, સમજી શકાય. પછીનો ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન આવો છે 3 પ્લસ √3 3 માઇનસ √3. આપણે અગાઉ ભણી ગયા કે આ કઈ રીતે સોલ્વ કરી શકાય. આ બે સરખા જ કાઉન્સ છે, ખાલી પ્લસ માઇનસનો ફેર છે. સરખા કાઉન્સ છે, પ્લસ માઇનસનો ફેર છે. તો આ બંનેને જો ભેગા કરીએ, આ બંનેનો ગુણાકાર કરીએ તો પહેલા પદનો વર્ગ બીજા પદનો વર્ગ, વચમાં વત્તે ઓછે ઓછા, તો 3 નો વર્ગ કેટલો થશે? 9. √3 નો વર્ગ કેટલો થશે? 3. તો 9 માંથી 3 જાય તો કેટલા મળશે? 6. તો આ જવાબ મળી ગયો. રેડી છે? પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે. વર્ગમૂળમાં 5, ત્રીજો ક્વેશ્ચન જોઈએ આપણે. તો વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 કાઉન્સ ઉપર વર્ગ. કાઉન્સ ઉપર વર્ગ હોય, કાઉન્સ ઉપર વર્ગ હોય તો વર્ગની રીતે વિસ્તરણ કેવી રીતે કરવું? કાઉન્સ ઉપર વર્ગ હોય તો વર્ગની રીતે વિસ્તરણ આવી રીતના થશે. પહેલા પદનો વર્ગ, પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, પહેલા બેના વર્ગ કરી નાખીએ. આ પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, વચ્ચે શું આવશે? તો કે આ ત્રણેયનો ગુણાકાર, આનો અને આનો, આ ત્રણેયનો ગુણાકાર થશે 2 વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 2. આ ગુણાકાર થઈ ગયો, વર્ગની રીતે વિસ્તરણ થઈ ગયું. પહેલા પદનો વર્ગ થયો, બીજા પદનો વર્ગ થયો, અને વચ્ચે શું? તો કે ત્રણેયનો ગુણાકાર. વર્ગમૂળ 5 નો વર્ગ કેટલો થશે? 5. 2 5 દુ કેટલો થઈ જશે? 10, વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ કેટલો થશે? 2. 5 ને 2 7, પ્લસ 2 વર્ગમૂળમાં 10. આ જવાબ થઈ ગયો. સિમ્પલ. આ રીતે આવો પણ જવાબ કરી શકાય. પછીનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ તો વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2 વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 2. આનું સાદુરૂપ આપીએ. પ્લસ માઇનસ નો ફેર છે, સરખા જ કાઉન્સ છે, તો હમણાં જ જોઈએ આપણે. પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, અને વત્તે ઓછે ઓછા. વર્ગમૂળ 5 નો વર્ગ કેટલો થશે? 5. વર્ગમૂળ 2 નો વર્ગ કેટલો થશે? 2. 5 માંથી 2 જાય તો કેટલા મળશે? 3. તો મિત્રો આ રીતે આવા જવાબો બધા મેળવી શકાય, આ રીતે કરી શકાય. આ સાદુરૂપ આપવાના ક્વેશ્ચનો હતા. હવે આપણે પછીનો ક્વેશ્ચન જે કરીએ 1.5 નો પછીનો ક્વેશ્ચન, ત્રીજો ક્વેશ્ચન છે એ એવો ક્વેશ્ચન છે છેદનું સમયકરણ. જે અગાઉ આપણે ભણી ગયા છીએ, છતાંય થોડી પ્રેક્ટિસ માટે 4 ક્વેશ્ચનો કરીએ એટલે ખ્યાલ આવે કે છેદનું સમયકરણ કઈ રીતે કરવું. તો
પછીનો ક્વેશ્ચન છે છેદનું સમયીકરણ. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે 1/7. આ 1/7 આનું છેદનું સમયીકરણ કરવું છે, એટલે છેદમાં જે સંખ્યા છે એને સમય સંખ્યા બનાવી છે. તો કેવી રીતે બનાવી શકાય? આ 1/7 ગુણ્યા √7. આ જે અહીંયા પદ છે એ અહીંયા ગુણાકારમાં લખવું પડે. √7 નો એક હારે ગુણાકાર એની જ રહેશે. √7 કેવો થઈ જશે? આખા 7. આ ફર્સ્ટ ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચન 1/7 -6. હવે આનું છેદનું સમીકરણ કરવું છે તો 1/7 -6 ગુણ્યા √7 વત્તા √6 આ ગુણાકાર ના સ્વરૂપમાં લખી નાખ્યું. માઇનસ છે તો માઇનસ વાળું પદ જ અહીંયા વિરોધમાં એટલે પ્લસમાં. ક્લિયર છે? હોય એના કરતા વિરોધી પદ લેવું પડે. માઇનસ હોય તો પ્લસ વાળું, પ્લસ છે તો માઇનસ વાળું. આ એક સિંગલ પદ હતું, એક જ હતું એટલે આપણે એની જ પદ લખી નાખ્યું. પણ આવા જો બે રીતના બે પદ હોય સરવાળા બાદબાકીમાં જોડાયેલા તો પ્લસ વાળું હોય તો માઇનસ વાળું, માઇનસ વાળું હોય તો પ્લસ વાળું, પણ અંશ અને છેદમાં સરખું. હવે તમે ગુણાકાર કરો તો √7 વત્તા √6 એમને. આનું સાદુરૂપ આપણે ભણી ગયા કે √7 એટલે આખા 7, √6 એટલે આખા 6, વત્તે ઓછે ઓછા. 7 માંથી 6 જાય તો કેટલા મળશે? 1. તો છેદમાં 1 લખવાની જરૂર નથી. આ જવાબ થઈ ગયો. પછીનો ક્વેશ્ચન, છેદના સમીકરણનો પછીનો ક્વેશ્ચન 1/5 વત્તા √2. આનું છેદનું સમીકરણ કરવું છે તો 1/5 વત્તા √2 ગુણ્યા √5 માઇનસ √2 √5 આ રીતે મેળવી શકાય. વત્તા છે તો ઓછા વાળું, ઓછા છે તો વત્તા વાળું. √5 માઇનસ √2 √5 આખા 5 થશે. √2 આખા 2 થશે. √5 માઇનસ √2 અને 5 માંથી 2 જાય તો કેટલા મળશે? 3. ચોથો ક્વેશ્ચન જોઈએ તો 1/7 -2 ગુણ્યા √7 વત્તા 2 છેદનું સમીકરણ કરવું છે આનું. 1/7 -2 ગુણ્યા √7 વત્તા 2 આ √7 વત્તા 2 √7 આખા 7, 2 કેટલા થઈ જશે? 4. તો √7 પ્લસ 2, 7 માંથી 4 જાય તો કેટલા મળશે? 3. જો √7 આખા 7 પણ આ તો 2 જ છે તો 2 4, એ વર્ગમૂળમાં 2 છે નહીં. તો આ રીતે જવાબ મળશે. તો મિત્રો આ રીતે છેદનું સમયીકરણ કરી શકાય. આ છેદનું સમયીકરણ છે. જોઈ લેજો, સમજી લેજો અને ક્વેશ્ચનો આ બધા તમારી ફેરબુકમાં લખી લેજો. સ્વાધ્યાય 1.5 ક્વેશ્ચનો છે. મિત્રો આ સ્વાધ્યાય 1.5 વાત કરી. બીજા પ્રેક્ટિસના ક્વેશ્ચનો તમને હોમવર્કમાં આપવામાં આવશે. હવે આપણે નવા બીજા ક્વેશ્ચનો જોઈએ. સ્વાધ્યાય 1.6 ને અનુસંધાને બીજા 4 ક્વેશ્ચનો ઉદાહરણ સ્વરૂપે તમને કરાવું છું. પછી આપણે સ્વાધ્યાય 1.6 શરૂ કરીએ. સાદુરૂપ આપો એવો જ ક્વેશ્ચન છે. એમાં એક ક્વેશ્ચન આવો છે કે 2/3 2 1/3 2/2/3 ગુણ્યા 2/1/3 ગુણાકારના સ્વરૂપમાં છે.
ગુણાકારમાં ઘાતનો શું થાય? ગુણાકારમાં ઘાતનો શું થશે? સરવાળો. ગુણાકારમાં ઘાતનો સરવાળો, ભાગાકારમાં ઘાતની બાદબાકી. આવું ક્યારે થઈ શકે? આધાર સરખા હોય તો. ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય, ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય. આ આધાર છે, આ બે આધાર છે, 2/3, 1/3 એ ઘાત છે. તો આધાર સરખા છે, આધાર સરખા છે, ઘાત જુદી છે. તો આધાર સરખા છે, આ ઇન્ટુ નિશાની ટપકું છે, એટલે ઇન્ટુ નિશાની એટલે ગુણાકાર નિશાની. તો ગુણાકારમાં ઘાતનો શું થશે? સરવાળો. તો આપણે સરવાળો કરીએ ઘાતનો. 2/3 વત્તા 1/3. આ રીતે આ 2/2, 3 લસા, બંનેના છેદ સરખા જ છે એટલે 3 લસા. તો 2 વત્તા 1, તો 2 ને 1 કેટલા થશે? 3. 3/3 તો 3 ઉડી ગયા, તો 2 ની 1 ઘાત. 2 ની 1 ઘાત એટલે કેટલા થશે? 2. આ પેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન છે 3/1/3 ઘાત, કાઉન્સ ઉપર કેટલી ઘાત છે? 4 ઘાત. આ રીતના ક્વેશ્ચન આપેલો છે આપણને. તો અંદરની ઘાત અને બહારની ઘાત, કાઉન્સની અંદરની ઘાત અને કાઉન્સની બહારની ઘાતનો શું થાય? ગુણાકાર. ઘાત ઘાતનો ગુણાકાર. કાઉન્સની અંદરની ઘાત, કાઉન્સની બહારની ઘાત નો ગુણાકાર. તો ગુણાકાર કરી નાખીએ સિમ્પલ. 1/3 ગુણ્યા 4. 1 ચોકુ 4 ને છેદમાં કેટલા થશે? 3. ત્રીજો ક્વેશ્ચન છે આવો. 7/1/5 ઘાત અને 7/1/3 ઘાત. 7/1/5 ઘાત, 7/1/3 ઘાત. ગુણાકારમાં આધાર સરખા હોય તો ગુણાકારમાં ઘાતનો સરવાળો. આધાર સરખા છે, આ ભાગાકારમાં છે, ભાગાકારમાં ઘાતની શું થશે? બાદબાકી. તો ભાગાકારમાં ઘાતની બાદબાકી થશે. 1/5 માઇનસ 1/3. હવે અપૂર્ણાંકોનો સરવાળા બાદબાકી હોય તો લસા લેવો પડે. આના છેદ સરખા છે નહીં. આમાં છેદ સરખા હતા 3 3, એટલે 3 લસા લઈ લીધો. આમાં છેદ જુદા જુદા છે તો 5 અને 3 છેદ સરખા કરવા પડે. તો આને 3 વડે ગુણી નાખીએ. આ 1/3 ને 5 વડે ગુણી નાખીએ. 3 × 3 છેદમાં 15 માઇનસ 5 × 5 છેદમાં 15. આ 7 એમનેમ 15 લસા. 3 માંથી 5 જે તો કેટલા મળશે? -2. તો 7/-2/15 ઘાત. આ સાદુરૂપ. ચોથો જે ક્વેશ્ચન છે 13/1/2 ઘાત, સોરી 1/5 ઘાત ગુણ્યા 17/1/5 ઘાત. આધાર સરખા નથી તો ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય નહીં. આધાર સરખા નથી તો ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય, કારણ કે આધાર સરખા નથી. 13 અને 17 છે. આ ક્વેશ્ચન આવો છે કે આ આધાર સરખા છે 2 2, તો આ બે ઘાતનો સરવાળો થયો. આમાં ઘાતનો સરવાળો થાય નહીં. પણ ઘાત સરખી છે, આધાર સરખા નથી પણ ઘાત સરખી છે. 1/5 1/5. તો આવું કરી શકાય. 13 ગુણ્યા 17 કાંઈ નિશાની એટલે ગુણાકારની કહેવાય. 13 ગુણ્યા 17 કરી નાખો. 13 ગુણ્યા 17 કરીએ તો 17 તેરી 51, 17 ને 5 22, 221 અને 1/5 ઘાત એમ નમ રહેશે. 2 વખત ભેગી થઈને 1 જ વખત થઈ ગઈ. આ બંનેની ભેગી થઈને એટલે મૂળ આની 1/5 ઘાત, આની 1/5 ઘાત, તો આ બેના ગુણાકારની 1/5 ઘાત. બસ આટલો જપ થશે. 221 ની 1/5 ઘાત. તો મિત્રો આ રીતે ટૂંકમાં સાદુરૂપના ક્વેશ્ચનો છે. આ ઘાત સ્વરૂપના સાદુરૂપના ક્વેશ્ચનો છે. અને સાદુરૂપના અન્ય હજી બીજા ઘાત સ્વરૂપેના ક્વેશ્ચનો કરશું તો સમજાઈ ગયું હશે બધું અને લખી લેશો આપ. તો મિત્રો આપણે જે સાદુરૂપના ક્વેશ્ચનો સમજ્યા, હવે એ જ રીતના આ જે ક્વેશ્ચનો છે કિંમત શોધવાના ક્વેશ્ચનો છે. સ્વાધ્યાય 1.6 ના સ્વાધ્યાય 1.5 આપણે પૂરું કર્યું, પછી આપણે ઉદાહરણ થોડા કર્યા સાદુરૂપના. તો એ જ ટાઈપના ઘાતવાળા કિંમત શોધવાના ક્વેશ્ચનો છે મિત્રો. વર્ગમૂળ, ઘનમૂળ, ચારમૂળ એ જે છે એ
આ રીતે તો લખી શકાય 64 ની 1/2 ઘાત. હવે જો 4 હોય 4 ની 2 ઘાત ખાલી કહું તો 4 ગુણ્યા 4 થાય. પણ 4 ની 1/2 ઘાત કહું 1/2 ઘાત તો વર્ગમૂળમાં 4 થયું. આ ફેર છે. આ 2 ઘાત છે એટલે એને 2 વખત ગુણવા પડે. આ છેદમાં 2 છે 1/2 ઘાત તો આ વર્ગમૂળ થયું. એટલે આ વર્ગમૂળ દર્શાવે છે. 1/3 હોય દાખલા તરીકે આમ હોય કે 8 ની 1/3 ઘાત તો એનો મતલબ આ ઘનમૂળમાં 8 થયું. 8 નું ઘનમૂળ કાઢવું પડે. માની લો કે આમ હોય કે 16 ની 1/4 ઘાત તો 4 મૂળમાં 16 થયા તો 16 નું 4 મૂળ કાઢવું પડે. પણ હવે 8 ની 1/3 ની ઘાતની જગ્યાએ આમ લખેલું કે 8 ની 3 ઘાત તો 8 ગુણ્યા 8 ગુણ્યા 8 કરવા પડે તો 8 નો ઘન 512 થાય. તો આ વસ્તુ અલગ છે આ અલગ છે. એટલે આ મૂળ છે એ ખાસ ધ્યાનમાં રાખવું. છેદવાળી ઘાત આવે એટલે વર્ગમૂળ ઘનમૂળ 4 મૂળ લાગુ પડતું હોય. તો 64 નું વર્ગમૂળ કેટલું થશે 8 કારણ કે 8 નો વર્ગ 64 થાય તો 64 નું વર્ગમૂળ 8. એવી જ રીતે 32 નું 5 મૂળ 1/5 એટલે 5 મૂળ તો 32 નું 5 મૂળ એટલે એવી કઈ સંખ્યા કે 5 વખત ગુણવાથી 32 આવે તો 2 2 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 તો કેટલા થયા 5 તો 2 ની 5 ઘાત એટલે 32 તો 32 નું 5 મૂળ 2. 125 નું ઘનમૂળ 1/3 એટલે ઘનમૂળ તો એવી કઈ સંખ્યા કે 3 વખત ગુણવાથી 125 આવે તો 5 5 5 25 25 પંચા 125 તો 5. તો મિત્રો આ રીતે ટૂંકમાં કિંમત શોધી શકાય. એ જ રીતના કિંમતોમાં થોડાક આપણે આના જેવા જ પણ થોડુંક એમાં ડીપમાં જઈએ તો આ રીતના ક્વેશ્ચનો છે. તો આવા ક્વેશ્ચનોમાં પેલા છેદ હોય એ મૂળ કાઢવાનું. જો આ 3/2 ઘાત છે 3/2 ઘાત તો છેદમાં પેલા મૂળ કાઢવાનું પછી ઘાત દેવાની રહે. એટલે આ રીતે કરવું પડે કે 9 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 3. 9 નું વર્ગમૂળ કેટલું 9 નું વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ છેદમાં 2 છે એટલે વર્ગમૂળ છેદમાં 2 છે એટલે વર્ગમૂળ છેદમાં 2 છે એટલે વર્ગમૂળ તો 9 નું વર્ગમૂળ કેટલું 3. ઉપર 3 ઘાત તો છે જ તો હવે 3 ની 3 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કેટલા થયા હશે 27. એવી જ રીતે આ સમજીએ 32 ની 2/5 ઘાત તો પેલા શું કાઢવાનું મૂળ તો 5 મૂળ તો 32 નું 5 મૂળ કેટલું થાય તો એ આપણે અગાઉ જોઈ ગયા હતા. 32 નું 5 મૂળ 2 કારણ કે 2 ને 5 વખત ગુણવાથી 32 આવે તો 32 નું 5 મૂળ 2 2 ની કેટલી ઘાત છે અહીંયા ઉપર 2 ઘાત. આમાં એક એક જ હતા એટલે ઘાત નતા લખતા કાંઈ એક ઘાત લખવાની જરૂર નથી. આમાં છે આટલી ઘાત એટલે લખવી પડે તો આ 2 ઘાત. હવે 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે 4. હવે આમાં 16 નું પેલા શું કાઢવાનું છેદમાં જ જોવાનું. હંમેશા પેલા આવી ઘાતમાં અપૂર્ણાંક ઘાત હોય તો ત્યારે હંમેશા પેલા છેદનું મૂળ કાઢી લેવાનું. એટલે 4 છે છેદમાં 4 છે તો આપણે 4 મૂળ કાઢશું તો 16 નું 4 મૂળ કેટલું નીકળશે 2. 16 નું 4 મૂળ 2. 2 નો ઘન આ 3 ઘાત તો છે તો 2 ની 3 ઘાત તો વળી 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે 8. પછી જો 125 નું ઘનમૂળ ઉપર એક જ ઘાત છે તો ઘાત દેવાની જરૂર નથી. 125 નું ખાલી માત્ર ઘનમૂળ કાઢવું છે તો 125 નું ઘનમૂળ 5 તો થાય પણ કેવી ઘાત છે અહીંયા માઇનસ ઘાત છે. કેવી ઘાત છે આ માઇનસ ઘાત. માઇનસ ઘાત હોય ને પ્લસ ઘાત હોય આ બંને ક્વેશ્ચનોમાં ફેર છે. આ 125 ની 1/3 ઘાત છે આ 125 ની -1/3 ઘાત તો અહીંયા ઘનમૂળ જ કાઢવાનું છે અહીંયા ઘનમૂળ જ કાઢવાનું છે. ફરક એટલો છે આ પ્લસ ઘાત છે આ કેવી ઘાત છે માઇનસ. તો આનો માઇનસ ઘાત હોય ત્યારે જવાબ હંમેશા ક્યાં જશે છેદમાં એટલે 1/5. જવાબ તો 5 જ આવશે. 125 નું ઘનમૂળ 5 125 નું ઘનમૂળ 5 પણ પ્લસ ઘાત છે તો જવાબ 5 જ આવશે. આ માઇનસ ઘાત છે એટલે જવાબ છેદમાં આવી જશે. તો આ ખાસ ધ્યાનમાં રાખો મિત્રો. આ લખી પણ લેવા. સ્વાધ્યાય 1.6 નો આ બીજો દાખલો હતો કિંમત શોધો. ત્રીજો દાખલો છે જેમાં 4 દાખલા છે કે સાદુરૂપ આપો. હવે સાદુરૂપ આપવાના જે ક્વેશ્ચનો છે એની આપણે થોડી ચર્ચા કરીએ. તો સાદુરૂપ આપવાના આપણે અગાઉ 4 ક્વેશ્ચનો કર્યા હતા એ જ ટાઈપના ક્વેશ્ચનો છે. આધાર સરખા છે આધાર સરખા છે તો ગુણાકારમાં ઘાતનો શું થશે સરવાળો. આધાર સરખા હોય તો ગુણાકારમાં ઘાતનો શું થશે સરવાળો. તો અહીંયા 3 છે
આધાર સરખા છે તો ગુણાકારમાં ઘાતનો સરવાળો થશે. આ ગુણાકાર કઈ નિશાની નો એટલે ગુણાકાર નિશાની કહેવાય. આધાર સરખા છે, 2 2 2 છે, તો આ ઘાતનો સરવાળો 2/3 વત્તા 1/3. 3 લસા લઈ લ્યો. 3 લસા લીધો તો 2 પાસે 3 છે, તો 2 વત્તા 1 એટલે કેટલા થશે? 3/3. તો 3 3 ઉડી જાય તો 2 ની કેટલી ઘાત આવી? 1 ઘાત. તો 2 ની 1 ઘાત એટલે 2 જ થશે. આ પહેલો ક્વેશ્ચન. સિમ્પલ આ રીતનો આપણે ક્વેશ્ચન ભણી ગયા છીએ. પછીનો ક્વેશ્ચન જેવો સેકન્ડ ક્વેશ્ચન આવો છે. એકના છેદમાં 3/3 કૌંસ ઉપર 7 તો કૌંસની અંદરની ઘાત અને કૌંસની બહારની ઘાતનો શું થશે? ગુણાકાર. બીજું આ કૌંસ ઉપર ઘાત છે એટલે આ ઘાત 1 ને પણ લાગુ પડે, આ ઘાત 3/3 ને પણ લાગુ પડે. આ ઘાત 1 ને લાગુ પડે તો 1 ની 7 ઘાત તો 1 જ થાય. આને લાગુ પડે તો 7 તેરી 21. તો 3 ની કેટલી ઘાત થઈ ગઈ? 21. 3 ની 21 ઘાત કરવાની જરૂર નથી, ખાલી આમાં સાદરૂપ જ આપવાનું છે, કિંમત નથી મેળવવાની. એટલે આ જવાબ થઈ જશે આટલો. પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે. ત્રીજો ક્વેશ્ચન, તો 11 ની 1/2 11 ની 1/4 ભાગાકારમાં ઘાતની શું થશે? બાદબાકી. ભાગાકારમાં ઘાતની બાદબાકી. તો 11 ની 1/2 માઇનસ 1/4. આ 1/2 1/4 બેની બાદબાકી કરશું આપણે. તો 2 અને 4 નો લસા લે તો કેટલો લસા આવશે? 4. 2 અને 4 નો લસા કેટલો આવશે? 4. કારણ કે લસા લેવો પડશે આની અંદર, અથવા તો છેદ સરખા કરવા પડશે કે આને તમે 2 વડે ગુણી નાખો તો 4 થઈ જશે. તો પછી આને ગુણવાની જરૂર નથી. 2 એકા 2, 2 2 4 માઇનસ 1/4. 4 લસા લઈ લ્યો તો 2 જગ્યાએ 4 છે, તો 2 માંથી 1 જાય તો કેટલા મળશે? 1. તો 11 ની 1/4 થઈ. આધાર સરખા છે એટલે ભાગાકારમાં ઘાતની બાદબાકી. આ ગુણાકાર હતો એટલે ઘાતનો સરવાળો થયો, ભાગાકાર હતો એટલે ઘાતની બાદબાકી થઈ. પછીનો ક્વેશ્ચન છે, 7 ની 1/2 ગુણ્યા 8 ની 1/2. આધાર સરખા નથી. આધાર સરખા હોય તો ગુણાકારમાં ઘાતનો સરવાળો, તો ભાગાકારમાં ઘાતની બાદબાકી. પણ આધાર સરખા હોવા જરૂરી છે. આ આધાર જુદા છે, અહીંયા 7 છે, અહીંયા 3 છે, પણ ઘાત સરખી છે. આધાર સરખા ન હોય પણ ઘાત સરખી હોય તો પછી આધારનો ગુણાકાર થઈ શકે. 7 8 56. તો 56 ની 1/2. બસ. હવે આગળ કઈ થશે નહીં, કારણ કે આપણને ખ્યાલ છે કે 56 નું કઈ વર્ગમૂળ નીકળે નહીં. તો આ તો આમ લખી શકાય, આમ પણ લખી શકાય કે વર્ગમૂળમાં 56. એટલે આ પણ જવાબ ચાલે, આ પણ જવાબ ચાલે, બધું એક જ છે, કારણ કે આપણે કિંમત શોધવાની તો છે નહીં. તો આ રીતના આ સાદરૂપના ક્વેશ્ચનો છે મિત્રો, કિંમત શોધવાના ક્વેશ્ચનો છે. આ ઘાતના નીતિ નિયમો છે, ખાસ ઉપયોગી છે, ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. આ બેઝિક વસ્તુ છે ગણિતની અંદર, ઘાતના નિયમો છે, એટલે ખાસ સમજી લેવા, જોઈ લેવા. એવું લાગે તો ફરીથી વિડીયો સ્ટોપ કરી રિવાઇઝ કરી પાછો ચલાવવો, જેથી કરીને આપણને તમામ નીતિ નિયમો સમજાતા જાય. ન સમજાય એને યાદ કરીને લખી લેવા, જેથી કરીને બીજી વખત વાંચવા હોય તો સરળતા રહે. થેન્ક યુ, ધન્યવાદ, આભાર.